હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. તો ફ્રેન્ડ્સ, આજે આપણે દિવાળી માટે જે મીઠાઈ બનાવતા હોય સાથે નમકીન પણ બનાવતા હોઈએ છીએ. તો નમકીનમાં આજે આપણે બનાવીશું પૌવાનો ચેવડો. જે બજારમાં મળે છે એવો ટેસ્ટી ઘરે બની જાય છે, જે ખૂબ જ સહેલાઈથી અને ઝડપથી બની જાય છે. અને એક વાત એ છે કે આ ચેવડાને તમે મહિનાઓ સુધી સ્ટોર પણ કરી શકો છો, જે ખરાબ નથી થતો મહિના સુધી. તો ચાલો આપણે પૌવાનો ચેવડો બનાવીશું. તો ફ્રેન્ડ્સ, પૌવાનો ચેવડો બનાવવા માટે આ રીતના પૌવા લઈ લેવાના છે. જાડા જે તળવાના આવે, ચેવડો બનાવવાના પૌવા આવે છે, જે દુકાને આસાનીથી મળી રહેશે. આ પૌવા લઈ લેવાના છે અને એને એકવાર પહેલાં આવી રીતે ચાળણી લઈ અને ચાળી લેવાના છે, જેથી ઝીણો ભૂકો હોય, કોઈ રજ હોય તો એ નીકળી જશે. આ રીતે પૌવાને પહેલાં ચાળી લેશું. અને પૌવાનો ચેવડો બનાવવા માટે ખૂબ ઓછી સામગ્રીની જરૂર પડે છે. એમાં અહીં અડધો કપ જે ડાળિયાની દાળ આવે છે, શેકેલા ડાળિયાની, એ લીધી છે. સિંગદાણા લીધા છે અડધો કપ અને કાજુના ફાડા લીધા છે 15 થી 20 નંગ. કિસમિસ લીધી છે અને મીઠા લીમડાના પાન લીધા છે. તો પહેલાં આ પૌવા આપણે ચાળી લઈ, ત્યારબાદ આગળ હું તમને બતાવું. ફ્રેન્ડ્સ, પૌવાનો ચેવડો બનાવવા માટે ચેવડાનો મસાલો બનાવવાનો હોય છે અને તૈયાર પણ મળે છે, પરંતુ આપણે આજે ઘરે ચેવડાનો મસાલો બનાવીશું. તેના માટે 1 ટેબલસ્પૂન જેટલા આખા ધાણા આવે છે એ લઈ લીધા છે ને એક મિક્સર જાર લઈ લીધું છે. એમાં એડ કરી દઈશું. 1 ટેબલસ્પૂન જેટલું જીરું એડ કરી દઈશું. લીંબુના ફૂલ છે, જે ખટાશ માટે. તમારે ન અવેલેબલ હોય તો તમે આમચૂર પાવડર પણ એડ કરી શકો છો, જે 2 પિંચ જેટલા છે એ એડ કરી દઈશું. સંચળ પાવડર લીધો છે અડધી ટીસ્પૂન જેટલો. અડધી ટીસ્પૂન જેટલી હિંગ એડ કરી દઈશું. હળદર પાવડર લેવાનો છે, જે 1 ચમચી જેટલો લઈ લેવાનો છે, 1 ટીસ્પૂન જેટલો. હવે આપણે લાલ મરચું પાવડર લેશું, કાશ્મીરી લાલ મરચું પાવડર અને તીખું બે મિક્સ છે, એટલે તીખાશ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો. અહીં 2 ટીસ્પૂન જેટલું મેં લીધું છે લાલ મરચું પાવડર. ને ગરમ મસાલો છે, જે ઓપ્શનલ છે, અડધી ટીસ્પૂન જેટલો એડ કરી દઈશું આપણે. ને થોડુંક નિમક એડ કરીશું. આ દળેલી ખાંડ છે, જે આપણે પહેલાં મસાલો તૈયાર કરી લઈશું, ત્યારબાદ ચેવડો જે બનાવશું ત્યારે દળેલી ખાંડનો પણ યુઝ કરીશું. ખટાશ અને ગળાશ સરસ બેલેન્સ થઈ જાય એના માટે દળેલી ખાંડ પણ તમારે દળીને રાખવાની છે તૈયાર. તો ચાલો આ પહેલાં પીસી લેશું અને મસાલો બનાવી લેશું. ફ્રેન્ડ્સ, આપણે મસાલો પીસી લીધો છે, જો એકદમ પાવડર જેવો કરી નાખવાનો તમારે. હવે આ મસાલાને સાઈડમાં રાખી દેશું અત્યારે. ત્યારબાદ આપણે જે સિંગદાણા દાળ લીધી છે પહેલાં એ તળી લઈશું આપણે. તો અહીં તેલ ગરમ કરવા મેં પહેલેથી જ મૂકી દીધું છે. તેલને એકદમ ગરમ નથી કરવાનો, આ રીતે થોડોક પૌવા નાખી જશું આપણે. ધીમે ધીમે ઉપર આવશે એટલે આપણું તેલ બરાબર છે, મીડિયમ ગરમ છે. ત્યારે આપણે સિંગદાણા અને ચણાની દાળ છે એ તળી લઈશું. તેના માટે મેં એક જારો લઈ લીધો છે ઊંડો. તો એમાં સિંગદાણા એડ કરી દઈશું. આ રીતે તળી લેશું. આ રીતે તળશું ને તો ઝડપથી આ તળાઈ જશે સિંગદાણા, અને કાઢતા પણ તેલમાંથી વાર નહીં લાગે. એટલે આ રીતે તમારે જારો પાસે હોય તો આવી જ રીતે તળવું બધું. સરસ, આપણે થોડાક એવા કલર ચેન્જ થાય ને ફૂટી જશે દાણા, જો ત્યાં સુધી તળી લેશું. એકદમ કલર નો બહુ ચેન્જ થવો જોઈએ, બ્રાઉન ન થઈ જવા જોઈએ, નહીં તો કડવા લાગશે પછી દાણા. જો દાણા સરસ તળાઈ ગયા છે. એને પ્લેટમાં કાઢી લેશું. તેલ બધું જ નિતારી લેશું. ફરીથી જારું મૂકી આપણે જે ચણાની દાળ લીધી છે એ પણ તળી લેશું. જેને તળાતા ખૂબ જ ઓછો ટાઈમ લાગે છે દાળને. જો આ રીતે થોડી તળાઈ જશે. સરસ તળાઈ ગઈ છે દાળ આપણી. એને પણ એક પ્લેટમાં કાઢી લેશું. આ રીતે બધું આવી રીતે વારાફરતી બધું તળવાનું છે આપણે. હવે આપણે
કાજુ તળી લેશું. કાજુને પણ તળાતા વાર નથી લાગતી, એ પણ ઝડપથી તળાઈ જાય છે. આ રીતે હલાવતું રહેવું એટલે સરસ બધી બાજુથી સરસ તળાઈ જાય. જો કાજુ પણ સરસ તળાઈ ગયા છે, એને કાઢી લેશું. હવે કિસમિસ છે એને પણ તળી લેશું આપણે. કિસમિસને તો કાજુ કરતાં પણ ઓછો ટાઈમ લાગે છે તળાતા. ફૂલાઈ જાય એટલે તરત જ કાઢી લેવાની. જો સરસ તળાઈ ગઈ છે. હવે છેલ્લે આપણે લીમડાના પાન લીધા છે, એડ કરી દઈશું. પાનને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાના છે. એકદમ ક્રિસ્પી કરી લેવાના, જેથી આપણો ચેવડો જાજો ટાઈમ સુધી સારો રહે, ખરાબ ન થાય. જો તળાઈ ગયા છે, હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. પાનને પણ કાઢી લેશું, ત્યારબાદ આપણે પૌવા તળીશું. ફ્રેન્ડ્સ, હવે આપણે પૌવા લીધા છે, જે વજનમાં 250 ગ્રામ જેટલા મેં લીધા છે, એને તળી લેશું. તો પૌવાને તળવા માટે તમારે તેલને એકદમ ગરમ કરવાનું, જેથી પૌવા સરસ તળાઈ જશે, નહીંતર કાચા રહેશે. અને થોડા થોડા આ રીતે એડ કરવાના. જો આ રીતે ઉભરો આવશે એટલે એક આરે ઝાઝા તમારે નહીં નાખી દેવાના, આ રીતે હલાવતા જઈ. જો સરસ તળાઈ ગયા છે, ક્રિસ્પી કરી લેવાના આવી રીતે. તેલ બધું નિતારી અને એક વાસણમાં કાઢી લેશું. કલર ચેન્જ નહીં થવા દેવાનો, આવી રીતે થોડા થોડા પૌવા નાખતા જવાના અને ફૂલ ગેસની ફ્લેમ ઉપર સરસ તળી લેવાના. તો જો ફ્રેન્ડ્સ, સરસ પૌવા આપણે તળી લીધા છે, જે તળાતા એકદમ ક્રિસ્પી થવા જોઈએ એ રીતના તળવાના છે. હવે આપણે આ મસાલો એડ કરીશું, પરંતુ એમ જ નહીં, આપણે થોડુંક તેલ ગરમ કરીશું, જેથી સરસ મસાલો મિક્સ થઈ જશે પૌવામાં. 1 ટેબલસ્પૂન જેટલું જ તેલ લીધું છે આપણે, મસાલો થોડોક એમાં એડ કરીશું એટલા માટે. પૌવામાં ને એમાં થોડું ઘણું તો તેલ હશે જ, એટલે ઝાઝું તેલ તમારે નહીં લેવાનું. તેલને ગરમ થવા દેવાનું થોડીક વાર. જો ગરમ થઈ ગયું છે, આ જે પૌવા તળ્યા હતા એ જ તેલ લઈ લીધું છે, તમે બીજું લેવું હોય તો પણ લઈ શકો છો. તેલ ગરમ થઈ ગયું છે, હવે એમાં આપણે મસાલો એડ કરીશું. 2 થી 2.5 ચમચી જેટલો મસાલો એડ મેં કર્યો છે. મસાલો તમારે ટેસ્ટ મુજબ વધારે ઓછો લઈ શકો છો. આ રીતે મિક્સ કરી દેવાનું. આમ કરવાથી સરસ કલર આવશે ચેવડાનો, હળદર તેલમાં થશે ને એટલે. ને તરત જ આમાં એડ કરી દેવાનું, વધારે વાર નહીં રાખવાનું, નહીંતર કાળો થઈ જશે મસાલો. અત્યારે ચમચાથી મિક્સ કરીશું, થોડુંક ગરમ છે એટલે પછી હાથેથી સરસ મિક્સ કરવાનું છે આપણે, જે આગળ હું તમને બતાવું. થોડીક વાર આ રીતે ફેરવી લેશું. હવે આપણે દળેલી ખાંડ એડ હજી નથી કરી, કારણ કે આપણે મસાલો આ રીતે વઘારવો હતો, એટલે આપણે મસાલામાં ખાંડ નથી એડ કરી. હવે ઉપરથી નાખવાની છે. ને તમને જો ચેવડામાં ગળાશ ન ગમતી હોય તો ન એડ કરો તો પણ ચાલે, પરંતુ નાખશો તો બહુ સરસ લાગશે. 3 ટીસ્પૂન જેટલી દળેલી ખાંડ નાખું છું, એ પણ તમે વધારે ઓછી કરી શકો છો. જો આ મસાલો હજી છે ગરમ છે, એટલે પછી હું તમને આગળ હાથેથી એડ કરીને બતાવું. અડી શકી એટલું હોય એટલે કરી શકી પછી હાથેથી. જો હવે બહુ ગરમ નથી, તો હળવા હાથે આ રીતે કરી લેવાનું, જેથી સરસ બધામાં જ મસાલો કોટ થઈ જશે પૌવામાં. તો જો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે પૌવામાં સરસ મસાલો મિક્સ કરી લીધો છે હાથેથી. હવે આપણે જે તળી છે વસ્તુ એ એડ કરવાની છે. તો આના ભાગનો મસાલો આપણે કોરો જ પહેલાં સ્પ્રિંકલ કરી દઈશું. 1 ચમચી જેટલો એડ કરી દઈશું. હળવા હાથે આ રીતે મિક્સ કરી દઈશું. અને જે આપણે તળીને રાખ્યું છે એ બધું એડ કરી દઈશું. લીમડાના પાન છે એ છેલ્લે એડ કરવાના છે. બધું સરસ મિક્સ કરી ત્યારબાદ લીમડાના પાન એડ કરીશું, કારણ કે પહેલાં એડ કરીશું તો મિક્સ કરશું ત્યારે એકદમ ક્રિસ્પી હોય છે, એટલે ભાંગી જશે. સિંગદાણા, કાજુ એ બધું વધારે ઓછું પ્રમાણ તમારે કરવું હોય તો કરી શકો છો. તમારા ટેસ્ટ મુજબ જે ગમતું હોય એ વસ્તુ વધારે પણ થોડીક એડ કરી શકો છો.
જો સરસ મિક્સ થઈ ગયું. હવે આપણે લીમડાના પાન છેલ્લે એડ કરી દેશું. એક જ વાર આવી રીતે હળવા હાથે હલાવી લેશું. તો આપણો આ પૌવાનો ચેવડો બનીને હવે તૈયાર છે. હવે એને સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, જોયું ને, ખૂબ જ સહેલાઈથી અને ઝડપથી આ પૌવાનો ચેવડો બની જાય છે, જેને મહિના સુધી તમે સ્ટોર પણ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આ દિવાળીએ તમે આ ચેવડો જરૂરથી એકવાર ટ્રાય કરજો. મેં કાજુ કતરીનો વિડીયો તો શેર કરેલો જ છે તમને. તો આ દિવાળીએ ગેસ્ટને જ્યારે કાજુ કતરી સાથે આ નમકીન આપશો ને તો તે બહુ જ ખુશ થઈ જશે. એવો સરસ બને છે. તો મારો વિડીયો જો તમને આ ગમ્યો હોય તો અમારી આ રેસીપીને લાઈક અને શેર કરી દેજો. કોમેન્ટ કરજો કેવો તમને આ રેસીપીનો વિડીયો લાગ્યો છે. અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. ફરી મળીશું.